वृक्ष परम हितकारी जगत माही, वृक्ष परम हितकारी, वृक्ष परम हितकारी जगत माही, वृक्ष परम हितकारी। वृक्षो आपे फल फूल छाया, आवासो दे रूड़ा, पंखीओना माड़ा वृक्षो સેવામાં છે પૂરા જગત માહી, વૃક્ષ પરમ હિતકારી। વિશ્વભરમાં ગુજરાત પ્રગતિશીલ રાજ્ય રહ્યું છે ને સતત વિકસતા થતા ગુજરાત તરફ વિશ્વના રાષ્ટ્રોએ પોતાની મીટ માંડી છે। 20મી સદીના પ્રારંભે જ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન સંસ્કૃતિને પુનર્જન્મ આપવાની શરૂઆત કરી દીધી છે। વર્ષ 2004થી પ્રતિવર્ષ ગુજરાતના પ્રાચીન, ધાર્મિક, પુરાતત્વીય મહત્વના સ્થળોએ નયનરમ્ય સાંસ્કૃતિક વનો સર્જી સરકારશ્રીએ વિકાસના પગલાં ભરીને ગુજરાતને હરિયાળું બનાવી દીધું છે। ગુજરાતની પ્રજાને સૌનો સાથ, સૌનો વિકાસ ને એક બાળ એક ઝાડના સૂત્રોથી જાગૃત કરી ગુજરાતના જિલ્લાઓમાં આ સાંસ્કૃતિક વનો તૈયાર કર્યા છે। શુભ શરૂઆત ગુજરાતના ગાંધીનગરથી જ કરીએ। વર્ષ 2004માં વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સેક્ટર 18 ખાતે પુનિત વન સાકાર થયું। અહીં ગ્રહ, નક્ષત્ર, રાશિ, સંસ્કૃતિ અને આસ્થાને કેન્દ્રમાં રાખી આ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે। 6 હેક્ટરની જમીનમાં ફેલાયેલ આ પુનિત વનમાં બનેલું નક્ષત્ર વન, રાશિ વન, નવગ્રહ વન, પંચવટી, સુંદર વનકેડીઓ, વનકુટીર, ફુવારા છે, જેથી આ મનોહર બન્યું છે। આ વન મહોત્સવ અને સાંસ્કૃતિક વન સર્જનને કારણે વન વિભાગ સાથે પ્રજાની ભાગીદારી સહજ બની શકી છે। લોકો વૃક્ષોને ઓળખતા થયા છે ને વૃક્ષોને પ્રેમ કરતા થયા છે। તે ગુજરાતની વિશિષ્ટ સિદ્ધિ છે। કેવું સુંદર વન ઊભું કરવામાં આવ્યું છે। રંગબેરંગી ફૂલો ને ઘટાદાર વૃક્ષોની આ સૃષ્ટિ। વર્ષ 2005માં ગુજરાત રાજ્ય સરકારશ્રી અને વન વિભાગ દ્વારા અરવલ્લીની પર્વતમાળાના પર્વતો પર માંગલ્ય વન સર્જવામાં આવ્યું છે। માંગલ્ય વનમાં ધાર્મિક મહત્વ ધરાવતી વૃક્ષ વાટિકાઓ જેવી કે નક્ષત્ર વન, નવગ્રહ વન, રાશિવન બનાવવામાં આવ્યા છે। મહત્વની વાત તો એ છે કે 501 નવપર્ણિત યુગલોએ અહીં વૃક્ષારોપણ કરી ગુજરાતના ઇતિહાસમાં એક અવિસ્મરણીય, ન ભૂલી શકાય તેવી યાદનો ઉમેરો કર્યો છે। કુદરતના સાનિધ્યમાં આકારિત થયું છે માંગલ્ય વન। માના ખોળામાં આવેલું વન માંગલ્ય જ વરસાવે ને। વર્ષ 2006માં તીર્થંકર વન તૈયાર કરવામાં આવ્યું છે। તારંગા જૈનોનું પવિત્ર યાત્રાધામ છે। સોલંકી વંશના રાજા કુમારપાળે અહીં બેનમૂન કોતરણીવાળું શ્રી અજીતનાથ સ્વામીનું દેરાસર બંધાવ્યું છે। આ વન જૈનોના 24 તીર્થંકરોના કેવલી વૃક્ષો વડે કલ્પવૃક્ષ યંત્રના આધારે 5.4 હેક્ટરની જમીન પર તૈયાર કરવામાં આવ્યું છે। અહીં પર્યટકો પોતાના સ્વજનોની સ્મૃતિમાં વૃક્ષ વાવી શકે એવું સ્મૃતિવન પણ છે। ગુજરાત પ્રગતિ સાધી રહ્યું છે અને આ સાંસ્કૃતિક વનો આખા દેશ અને દુનિયાની સામે એની સાક્ષી પૂરી રહ્યા છે। ડુંગરાઓમાં ફરવાનો લાવો જ અનેરો છે। જીવનનો થાક ઉતરી ગયાનો અનુભવ થાય છે। વર્ષ 2007માં હરિહર વન આકારિત કરવામાં આવ્યું છે। સોમનાથ ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક હોવાના કારણે અહીં દેશ વિદેશના હજારો યાત્રાળુઓ આવે છે। હર કહેતા શંકર અને હરિ કહેતા ભગવાન વિષ્ણુના મહાત્મ્યને ઉજાગર કરતું
આ હરિહર વન મનોહર અને માહિતીઓથી સભર છે. 1.6 હેક્ટર જમીનમાં પથરાયેલા આ વનમાં નવા વિચારો સાથે શિવ પંચાયત વન, હરિશંકર વન, રુદ્રાક્ષ વન, જ્યોતિર્લિંગ વન, સપ્તર્ષિ વન, પંચવલ્લક વન જેવી વૃક્ષ વાટિકાઓ તૈયાર થયેલી છે. અહમ બ્રહ્માસ્મિની આલેખ ગજાવતો સમીર ને લહેરાતું આ હરિહર વન. વર્ષ 2008માં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર ભક્તિવન સર્જવામાં આવ્યું. અહીં ચોટીલાના ડુંગર પર માં ચામુંડાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. દર વર્ષે અહીં લાખો યાત્રાળુઓ આવે છે. 12 એકર જમીન પર પથરાયેલ આ ભક્તિવનમાં તુલસીકુંડ, ભક્તિવન અને પુનિતવનો સર્જવામાં આવ્યા છે. આરામદાયક કુટીરવન અને નયનરમ્ય ફુવારાઓ એની સુંદરતામાં વધારો કરે છે. નિરોગી બાળ વર્ષને ધ્યાનમાં રાખી આયુર્વેદિક મહત્વ ધરાવતી વિવિધ વનસ્પતિઓનું નિરોગી બાળવન પણ આ વનની વિશેષતા છે. માના દર્શન મન ભરીને કરી લીધા ને, ફરીને તરો તાજા થઈ ગયા કે નહીં? શ્યામલવન ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલા વિખ્યાત ભગવાન વિષ્ણુના ધામ શામળાજી ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. શ્યામળ વનમાં આકર્ષક સ્થાનો છે. દશાવતાર વન, રાશિ વન, નક્ષત્ર વન, લક્ષ્મીકુંડ, બાળકોને રમવા માટે બાલ ક્રીડાંગણ, શીતળ વિશ્રામગૃહ, ફુવારા, સ્મૃતિવન, નર્સરી ને રોપ વેચાણ કેન્દ્ર ઉપરાંત અહીં મુલાકાતીઓને પ્રકૃતિ શિક્ષણ પણ આપવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે કુદરતના સૌંદર્યમાં વધારો કરતું આ શ્યામલ વન ભક્તિના રસઘૂંટની સાથે કુદરતના રસઘૂંટ પણ પીવડાવે છે. તમે લોકોએ જોયું આ શ્યામલ વન? છે ને રૂડું રૂપાળું? શ્યામળાના દર્શન થયા ને રૂડા? પાલિતાણા જૈન ધર્મનું પ્રસિદ્ધ યાત્રાધામ વર્ષ 2010માં સ્વર્ણિમ મહોત્સવની ઉજવણી સ્વરૂપે પાવક વન અહીં ઊભું કરવામાં આવ્યું છે. આ પાવક વન 7.4 હેક્ટર જમીન પર વિસ્તરેલું છે. પાવક વનમાં માનવ જીવનના મહત્વના વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. ભક્તિની સાથે માં પ્રકૃતિના નિર્વિધ સ્નેહને પામવાની તક મળે તો જન્મારો સુધરી જ જાય. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં જેપુરા ગામે વર્ષ 2011માં 6.5 હેક્ટરમાં વિરાસત વન નિર્માણ પામેલું છે. પાવાગઢ આધ્યાત્મિક, ઐતિહાસિક, ભૂસ્તરીય, પુરાતત્વીય મહત્વ ધરાવે છે. આ વિસ્તારને યુનેસ્કો દ્વારા વર્ષ 2004માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આવી બેનમૂન વિશેષતાઓને કારણે અહીં વિરાસત વન ઊભું કરવામાં આવ્યું છે. આનંદ વન, આરોગ્ય વન, સાંસ્કૃતિક વન, આજીવિકા વન, નિસર્ગ વન અને જૈવિક વન વિરાસત વનના આકર્ષણો છે. આકર્ષક પ્રવેશદ્વાર, કલાત્મક પુલો, સુશોભિત તળાવો, ફુવારાઓ, સુંદર વનકેડીઓ, વન્ય પ્રાણીઓના મોડેલ, બાળ ક્રીડાંગણ, વન કુટીર આ વનને અત્યંત આકર્ષક બનાવે છે. આપણા ભવ્ય ઇતિહાસને જોયો, જાણ્યો ને, વિરાસત વનમાં માલ્યા ને. વર્ષ 2012માં ગુજરાતના પંચમહાલ જિલ્લાના સંતરામપુર તાલુકાના માનગઢમાં ગોવિંદ ગુરુ સ્મૃતિવન તૈયાર કરવામાં આવ્યું. અહીં અંગ્રેજોની વેઠ પ્રથા સામે વિરોધ નોંધાવી અહીંની આદિવાસી પ્રજાએ બળવો કર્યો અને 1913માં સ્વાતંત્ર્યની જંગ છેડનાર 1500 જેટલા આદિવાસીઓએ શહીદી સ્વીકારી. આદિવાસીઓને સ્વાતંત્ર્યની દિશા બતાવનાર ગોવિંદ ગુરુની સ્મૃતિમાં અને શહીદીની આ કથા પ્રજા જાણે એ માટે આ સાંસ્કૃતિક વન વન વિભાગ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે. આ વન 5 હેક્ટર જમીન પર પથરાયેલું છે. અહીં શહીદોની સ્મૃતિમાં અમર જ્યોતિ સ્તંભ ને શહીદ વન તૈયાર કરવામાં આવ્યા છે. હજી વન જોવાના બાકી છે.
ચાલો ઊભા થાઓ, હવે જવું છે ને આગળ. हे कृष्ण गोपाल हरि ભગવાન શ્રી કૃષ્ણે ગુજરાતના દ્વારકાને પોતાની કર્મભૂમિ બનાવી હતી. આજે દ્વારકામાં દ્વારકાધીશનું ભવ્ય પ્રાચીન મંદિર છે. વર્ષ 2013માં નાગેશ વન તૈયાર કરવામાં આવ્યું છે. આ વનમાં પ્રવેશતા જ શ્રી કૃષ્ણ અને પાંચજન્ય શંખના વિરાટ શિલ્પો આપણને મંત્રમુગ્ધ કરી દે છે. તો આ વનમાં કૈલાસની પ્રતિકૃતિ અને સંપૂર્ણ શિવ પરિવારના શિલ્પો અત્યંત આકર્ષક લાગે છે. દારૂકાસુરનો સંહાર કરતું શિલ્પ પણ અત્યંત મનોહર છે. અહીં એક વિશિષ્ટ પ્રકારનું ઇન્ટરપ્રિટેશન સેન્ટર પણ આવેલું છે, જ્યાં આ વિસ્તારના વૃક્ષો, પ્રાણીઓ અને સમુદ્ર જીવોની માહિતી પ્રદર્શન રૂપે મૂકવામાં આવેલ છે. અહીંની ભવ્ય મૂર્તિઓ, રંગબેરંગી પુષ્પો ને વૃક્ષ વાટિકાઓ હૃદય પર અમિટ છાપ મૂકી દે એવા છે. અતિ વિખ્યાત અને શ્રદ્ધાના ધામ સમા ખોડલ ધામના સાનિધ્યમાં રચાયેલા શક્તિવનમાં વિદ્યાની દેવી માં સરસ્વતી, સમૃદ્ધિની દેવી લક્ષ્મીજીની વિશાળ મૂર્તિઓ સૌનું ધ્યાન આકર્ષે છે. વૃક્ષ અને માનવને સાંકળી માનવ વૃક્ષની રચના પણ અત્યંત સુંદર છે. ગુજરાતના ગૌરવ સમા સિંહ પરિવાર આકર્ષણના કેન્દ્રો છે. પ્રત્યેક ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન ધરાવતી નારીઓના સમન્વયથી બનેલ નારી તું નારાયણીનું મોડેલ અત્યંત પ્રેરણાદાયી છે. પવનચક્કીઓ, ચેકડેમ, વીજળીઘર ગુજરાતના વણથંભ્યા વિકાસને રજૂ કરવામાં આવ્યો છે. માતૃવંદના કરી લીધી ને? માનો જય જયકાર ગજવતા ચાલો આગળ વધીએ. ગુજરાતની દક્ષિણ પટ્ટી પર આવેલા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભિનાર ગામે આ જાનકીવન વર્ષ 2015માં રચવામાં આવ્યું છે. કહેવાય છે કે અહીં શ્રી રામે ઋષિના કુષ્ઠ રોગોને દૂર કરવા ઔષધિઓથી ભરેલા ગરમ પાણીની જળધારાઓ પ્રવાહિત કરી હતી, જે આજે પણ એક કુંડ સ્વરૂપે અહીં છે. આ પૌરાણિક કથાનક અને ધરતીપુત્રી માતા સીતાની સ્મૃતિને અખંડિત રાખવા જાનકી વન તૈયાર કરવામાં આવ્યું છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય શ્રી રામ, સીતા અને ઋષિની બેનમૂન મૂર્તિઓથી જીવંત બની જાય છે. અહીં વાલ્મીકી, લવકુશની મૂર્તિઓ પણ એવી આબેહૂબ મુકાયેલી છે કે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ. નારી શક્તિને વાચા આપતું ભીંત ચિત્ર અહીંના અલૌકિક આકર્ષણો છે. ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં વાંસમાંથી બનાવેલ ફર્નિચર અને સુંદર કલાકૃતિઓનું દર્શન, પ્રદર્શન ને વેચાણ પણ થાય છે. કુદરત પોતાના રંગબેરંગી સાડીના પાલવ પાથરીને બેઠેલી હોય એવી દેખાય છે. ગુજરાતમાં 2004થી સર્જાયેલા કુલ 12 સાંસ્કૃતિક વનોએ લોકોમાં પર્યાવરણ જાગૃતિ અને માનવ જીવનમાં વૃક્ષોના મહિમાને ઉજાગર કરવાનું ઉમદા કાર્ય કર્યું છે. વન વિભાગના આ ભગીરથ કાર્યને ગુજરાતમાં ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો છે. લોકો મોટી સંખ્યામાં નિયમિત આ સાંસ્કૃતિક વનોની મુલાકાત લઈ ધન્યતાનો અનુભવ કરે છે. આ સમગ્ર ઘટનાક્રમથી ઉત્સાહિત થઈ રાજ્ય સરકાર શ્રી દ્વારા વર્ષ 2016માં 67મો વન મહોત્સવ ખૂબ અનોખી રીતે ઉજવાયો છે. એક સાથે 4 સાંસ્કૃતિક વનોને જુદા જુદા જિલ્લાઓમાં ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક સ્થળોને ધ્યાનમાં રાખી નિર્માણ કરાયા છે. દર્શક મિત્રો, આ 4 સાંસ્કૃતિક વનો એટલે મહીસાગર વન, આમ્રવન, એકતા વન અને શહીદ વન. તો ચાલો સૌ પ્રથમ પહોંચી જઈએ મહીસાગરના તીરે. મારી મહીસાગરની યાર ડોલે છે, મારી મહીસાગરની યાર ડોલે છે, મારી મહીસાગરની આણંદ તાલુકાના વહેરાખાડી ગામે મહી નદીના કિનારે અનેક મંદિરોના સાનિધ્યમાં મહીસાગર વન ગુજરાતના વન વિભાગ દ્વારા નિર્માણ પામ્યું છે. ગુજરાતના પનોતા પુત્ર
અને સ્વાતંત્ર્ય સંગ્રામના લોખંડી પુરુષ તરીકે લોકોના પ્રિય શ્રી સરદારની પ્રતિમાની આસપાસ ફૂલોની ચાદર અને હરિયાળી મનમોહક દ્રશ્ય ખડું કરે છે. જમણી બાજુ મહીસાગરના કથાનકને જીવંત કરતા આકર્ષક શિલાલેખ જેવા ભીંત ચિત્રો છે. એક દંતકથા અનુસાર મહી ઉંમરલાયક થતાં પિતાએ પરણાવવા માટે સાગર સમક્ષ લગ્ન પ્રસ્તાવ મૂક્યો, જેનો સાગરે અસ્વીકાર કર્યો. લગ્ન પ્રસ્તાવનો અસ્વીકાર થતાં મહી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી સમુદ્રને પૂરવા મોટો પથ્થર લઈને ચાલી નીકળ્યા. મહીની ખુમારી, સ્વાભિમાનીપણું, નીડરતા અને સતથી પ્રભાવિત થયેલ સાગરને ભગવાન સદાશિવે બ્રાહ્મણ સ્વરૂપે લગ્ન માટે સમજાવ્યા. મહીના સ્વમાન અર્થે સાગરદેવ પોતાના કિનારાથી 45 માઇલ દૂર સુધી આવ્યા અને તે જ આજનું વેરાખાડી ગામ, જ્યાં મહી અને સાગરનું લગ્ન થયું. મોજે વેરાખાડી મુકામે ભમ્મરિયો કૂવો આવેલો છે, જે આજનું વેરાખાડી ગામ. 52 બજાર અને 84 ચૌટાની આ વિશાળ નગરી હતી, જેમાં ભમ્મરિયા કૂવાનું વિશેષ આકર્ષણ હતું. આ ભમ્મરિયો કૂવો આજે પણ પુરાણી નગરીની સાક્ષી તરીકે અડીખમ જોવા મળેલ છે. મગર મહીસાગરના પવિત્ર નીરના નૈસર્ગિક વાતાવરણમાં રહે છે. મહી માતા મગરને પોતાના વાહન તરીકે સ્વીકારી તેના પર આરૂઢ થયા હતા તેવું માનવામાં આવે છે. મગરનું અસ્તિત્વ પર્યાવરણ માટે ખૂબ મહત્વનું છે. મહીસાગર વનમાં આવા તો અનેક આકર્ષણો છે. જોવાલાયક અને માણવાલાયક વસ્તુઓનો ખજાનો છે. વન વિભાગે વૃક્ષોના મહિમા દર્શાવતા અનેક વનોનું નિર્માણ કરેલ છે. ઓહો, આ તો મહીસાગરનો વ્યૂ પોઈન્ટ આવી ગયો. અહીંથી સામે મહી નદી, મંદિરો, આખા મહીસાગર વનની ઝાંખી કરાવતા દ્રશ્યોની હારમાળા. વાહ ભાઈ વાહ, મજા પડી ગઈ. વલસાડ જિલ્લામાં એક વિશિષ્ટ પ્રકારનું આમ્રવન નિર્માણ પામ્યું છે. આમ્રવનનું પ્રવેશદ્વાર અને આમ્રફળની પ્રતિકૃતિ પ્રવાસીઓની ઉત્કંઠામાં આનંદ અને આશ્ચર્યનો ઉમેરો કરે છે. ગુજરાતીઓનું પ્રિય ફળ એટલે કેરી. ફળોનો રાજા મનાય છે કેરી. ગુજરાતમાં કેરીની અનેક જાતો ઉપલબ્ધ છે. આમ્રવનમાં ભારતભરમાં જોવા મળતી કેરીની તમામ જાતોનું ખૂબ જ સુંદર ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવેલ છે. ભારતમાં અત્યંત પ્રારંભિક સમયથી કેરી જાણીતી છે. તેને આમ્રફળ તરીકે સંસ્કૃત સાહિત્યમાં નામ આપવામાં આવેલ છે અને 4000 વર્ષથી માણસ આંબાનું વાવેતર કરતો આવ્યો છે. ભારતના પ્રારંભિક પ્રવાસીઓમાંના ઝિયાનસંગ એક હતા કે જેમણે સૌ પ્રથમ કેરી ભારતની બહારના લોકોના ધ્યાન પર લાવેલ હતી. આ ફળે ભારતમાં મોગલ સમ્રાટ શાસન દરમિયાન બાગાયતમાં એક મહત્વનું સ્થાન મેળવ્યું અને કેરીના વૃક્ષોનું વાડીમાં વાવેતર કરાવ્યું. આમ્રવનમાં અનેક જાતના વૃક્ષના વેલા અને ફૂલોથી તમામ વનકેડીઓ પ્રવાસીઓનું મન મોહી લે છે. આમ્રવનમાં પર્યટકોને આકર્ષવા માટે ખાસ તૈયાર કરેલ આમ્રફળના વૃક્ષોનું વાવેતર અને રંગબેરંગી માહિતી પેનલો હાજર છે. અને આ સામે જુઓ, કેટલી સુંદર વનકુટીર છે. અહીંથી આખા આમ્રવનનું નિરીક્ષણ કરવાની મજા જ કંઈ ઓર છે. અરે વાહ, આ નાનકડો આકર્ષક પુલ તો જુઓ. અહીં પસાર થવાની મજા, આજુબાજુના દ્રશ્યોને મન ભરીને માણવાની મજા. બારડોલી પાસે આવેલ મોતા ગામ ખાતે એકતા વન નિર્માણ પામ્યું છે. એકતા વનના પ્રવેશદ્વાર ઉપર એકતા જ્યોતનું પ્રતીક ધ્યાનાકર્ષક લાગે છે. પ્રવેશદ્વારની સામે જ આકાશને આંબતી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જોતા જ
એ મહાન પુરુષની યશોગાથા દરેક ગુજરાતીનું મસ્તક ગૌરવથી ઉન્નત કરી દે છે. બારડોલી સત્યાગ્રહની શરૂઆત અને સફળતાની તમામ વિગતો અહીં દર્શાવેલ છે. એ બારડોલી સત્યાગ્રહ ક્યાંથી શરૂ થયો અને એમાં ખેડૂતો કેવા જુસ્સાથી સરદાર વલ્લભભાઈની હાકલ સાંભળી હજારોની સંખ્યામાં સત્યાગ્રહમાં નિડરતાથી જોડાયા હતા. એ સમયે બારડોલી સત્યાગ્રહીઓ કેવા ગીતો ગાતા. સરદારની વાણી પ્રવચનની ઝલક આ ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં કુશળતાથી દર્શાવવામાં આવી છે. અરે વાહ, આ તરફ આવો. આ ફુવારાઓ એકતા વનને વધુ આકર્ષક અને મોહક બનાવે છે. ફુવારાની આસપાસ અનેક વનોનું નિર્માણ થયેલું આપણને નજરે પડે છે. નક્ષત્રવન, નવગ્રહવન, રાશિવન, કદમવન, આંબલી વનની માહિતી અને માર્ગદર્શન આપતી રંગબેરંગી પેનલો નજરે પડે છે. એકતા વનનું નિર્માણ ટૂંક સમયમાં જ કરવામાં આવેલ છે. આવનારા દિવસોમાં એકતા વન પૂર્ણ સ્વરૂપે પ્રાંગરશે ત્યારે એના સાચા સૌંદર્યના સૌને દર્શન થશે. સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર ઐતિહાસિક અને પૌરાણિક દ્રષ્ટિએ યાદગાર શહીદ વન નિર્માણ પામ્યું છે. પ્રથમ નજરે પડશે શહીદ વનનો સચિત્ર રંગબેરંગી નકશો, સામે ઉદ્ઘાટનનો શિલાલેખ, તો પાસે જ શૌર્યના પ્રતીક જેવો સિંદૂરિયો પથ્થર. આ છે ગરવાગઢ ગિરનારની ઝલક. શરણે આવેલાના રક્ષણ માટે યુદ્ધે ચડેલા જામ સતાજીના પક્ષે 35 શાખાના રાજપૂતો સાથે અતીત બાવાની જમાત પણ હતી. પરંતુ ઘર ફૂટે ઘર જાય એ શબ્દો ફરી સાચા પડ્યા. જામ સતાજીના કેટલાક સાથીદારો ખરે ટાણે દુશ્મન ફૌજમાં ભળી ગયા. જામ સતાજી સાથે થયેલા દગાને પરિણામે છેવટે જામનગરની હાર થઈ. અનેક શૂરવીરો શરણાર્થીના રક્ષણ માટે શહીદ થયા. પાટવી કુંવર અજાજીએ પણ પોતાના મીંઢળ બંધા દેહનું બલિદાન આપ્યું. રાણી સૂરજકુંવરબાના સતીત્વને કાયમી સ્મરણાંજલિ રૂપે શ્રદ્ધાંજલિ અર્પવા રાજ્ય સરકારે અહીં શહીદ વનનું નિર્માણ કર્યું છે. જેનો દેહ એક ઇકો ટુરિઝમ પોઈન્ટને અને આપણી આત્મા આપણી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે, એવા આ શહીદ વનમાં ખાસ ઉદ્દેશથી સ્થાનિક વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા છે. હાલાજી તારા હાથ વખાણો કે પટી તારા પગલા વખાણો. હાલાજી તારા હાથ વખાણો કે પટી તારા પગલા વખાણો. વન વગડા ને કેડે કેડે શહેર ગામ ને શેરે શેરે